આ પોલીસ અધિકારી શ્રીઓ વોટ્સઅપ દ્વારા આવી નોટિસ બજાવતા હોય છે, તો શું એ માન્ય છે? પોલીસ અધિકારી દ્વારા જો તમને પોલીસ સ્ટેશનમાં બોલાવવા માટે કોલ આવે તો શું તમારે પોલીસ સ્ટેશન જવું જોઈએ? જવાબ છે ના. પોલીસ અધિકારીને કહેવાનું કે BNSS ની કલમ 35 પ્રમાણે જો નોટિસ ઇસ્યુ થઈ હોય તો જ તમારે પોલીસ સ્ટેશન જવું. પરંતુ ઘણી વખત આ પોલીસ અધિકારી શ્રીઓ વોટ્સઅપ દ્વારા આવી નોટિસ બજાવતા હોય છે, તો શું એ માન્ય છે? જવાબ છે ના. આવી નોટિસ જો વ્યક્તિગત રીતે જ બજાવેલી હોય તો જ તે માન્ય છે. અને આવી નોટિસ BNSS ની કલમ 35 પ્રમાણે ક્લિયરલી કીધેલું છે, જો વ્યક્તિગત રીતે આવી નોટિસ બજાવેલી હોય તો જ તે માન્ય ગણાય છે. અને આવી રીતે પોલીસ અધિકારી શ્રી વોટ્સઅપથી નોટિસ બજાવતા હોય છે અને તેના દ્વારા નામદાર કોર્ટથી વોરંટ પણ ઇસ્યુ કરાવતા હોય છે. તો આવા વોરંટ અને નોટિસ પણ ચેલેન્જેબલ છે. નામદાર કોર્ટમાં તેને ચેલેન્જ કરાવી શકીએ છીએ અને BNSS ની કલમ 35 પ્રમાણે વ્યક્તિગત રીતે બજાયેલી નોટિસ જ માન્ય ગણાય છે.